દર્શક મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આજે રાજકોટ ગામની અંદર. નહીં, ગામ ન કહેવાય, ગામ રાજકોટ તાલુકો. તો ભાઈ જો છતરપુરી અને વરસાદની રમઝટ બોલે ભાઈ રાજકોટમાં. અમે બધા ભાઈ બહેનો બધા આવ્યા છે, રવિને બધા જોઈ શકતા છો તમે. એક નંબર ભાઈ નજારો છે રાજકોટનો. મિત્રો કેમ છો? જુઓ ભાઈ આવી ગયા છે મેં. જુઓ બાકી બસ બસ જુઓ તમે તેને બાકી જમાવટ. વાહ ભાઈ વાહ, રાજકોટમાં ધમધમાટી બોલી વરસાદની હો. ઓય બાપા તો ઓલું ખાસ લાગે. ભાઈ રાજકોટમાં ભૂકા કાઢીને જાઓ ભાઈ વરસાદે. તો મિત્રો આપણી ગાડી જો ભડાકાની સાથે વરસાદ આવ્યો. રાજકોટમાં ભૂકા કાઢી નાખ્યા વરસાદે. અમે આવી ગયા કાકાના ગલ્લે. હવે આ વરસાદ રહેવાનું નામ લેતો નથી ખબર. તો બાકી ભૂકા કાઢે રવિ જો અમારે. તો કાકા માવો બનાવે ભાઈ. માવો બાવો ખવાય તો આવી જાય જો ભાઈ મિત્રો. કાકા વીજળીથી બીવાય તો પછી વીજળીથી કોઈ દી ન બી એમ ને. તો કાકા એમ કહે છે કે વીજળીથી ન બે ને આ ભાઈ જુઓ બચારા બીવે કારું. જુઓ તમે દાદા બીક લાગે ને. ઉતાર હું છે કે વરસાદ રહી ગયો બહાર અને હું પાછો આવી ગયો ઘરે. જો બાકી નાઇટ પેન્ટ જેવું લાવ્યો મસ્ત મજાનું. તો ભાઈ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો. બાકી રાજકોટમાં ભૂકા કાઢતા કેવો ભાઈ વરસાદ. અમે આવ્યો તો કોન્સ્ટેબલની એક્ઝામ દેવા અને વરસાદે ભાઈ અમારું જોરદાર સ્વાગત કર્યું. જોરદાર, એમાં કાંઈ ઘટે જ નહીં એવું સ્વાગત કર્યું ભાઈ. અને ભાઈ આપણે છે ને માતાજીના દીવાબત્તી કરી નાખ્યા છીએ. તો હાલો માતાજીને દર્શન કરાવી લઈએ માતાજી, બરાબર. તો ભાઈ પેપર સારું જાય એવી માતાજીને પ્રાર્થના કરવી અને બધાય લોકોને સારા માર્કથી પાસ થાય, બરાબર. તો હાલો બસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો. પણ એ પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, બરાબર. તો ભાઈ આ છે અમારા કુળદેવી છે માતાજીને. આપણે એક દીવો કર્યો છે અને માતાજીને કેવી પ્રાર્થના કરીશું. જો આવું નાનકડું એવું આપણું કાંક મંદિર છે મિત્રો, જોઈ શકતા છો. બસ માતાજીને પ્રાર્થના કરવી, બરાબર. કાં રેવી રેડી 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 ભાઈ. નાઇટ પેન્ટ લેવો મને કે રેડી છે ને ભાઈ? રેડી હો ભાઈ. ઓકે ઓકે ભાઈ. આવું કાંઈક આપણું ઘર છે ભાઈ, સરસ મજાનું ભાઈ. ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે બ્લોગમાં બને રહેજો, બરાબર. બાકી પવન અહીં આવેલો એક નંબર. કાંઈક નવીન વસ્તુ લાવ્યા છે એવી કાંઈક તમે જોઈ શકતા છો. અને શું કહેવાય રેવી? કલરના ચકલા. હા, કલરના પોપલા. હા બરાબર છે. જો ભાઈ મસ્ત છે હો ભાઈ. હો 8 ચકલા એને 5-6 બચ્ચા છે. એક ઈડું જોઈ લો, એક સેવનું જોઈએ છે ને. બાકી મસ્ત છે. બાકી જુઓ જો આ બધું ખાઈ જો નાસ્તો કરે છે, નાસ્તો. હા રવિભાઈ કાંઈક કરે છે કામકાજ. મેન રવિભાઈ એક જ હરકો નાઇટ ડ્રેસ લીધો છો ભાઈ ઓફરમાં કા. બાકી અહીંનો ખૂબસૂરત નજારો છે, મજા આવી ગયો ભાઈ. બાકી નાઇન બાઈન કમ્પ્લીટ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. હાલો બાકી એમ છો ભાઈ રાજકોટની બોય મોજ હો ભાઈ. થોડોક નાસ્તો કરી લેવી. આવું કાંક લાવ્યા છે બરાબર.
થોડોક શું છે કે થોડુંક નાસ્તો કરી લેવી હું ને રવિ બે, બરોબર? હાલો ભાઈ, વેફર ખાઈ લેવી, નાસ્તો ન કહેવાય. આ તો શું છે ખાલી આધાર રે, સંતુલન રે, જળવાઈ રે. હાલો બસ મિત્રો, કન્ટિન્યુ બનાવી રહેજો, બરોબર? મજા લેવા નીકળી ગયા બાકી. અને ભાઈ આપમાં જીડી જવું કે વર્ષે હો ભાઈ. બાકી રાજકોટની મોજમાં ભૂકા કાઢવી નાઈટ ડ્રેસ પહેરીને જોઈ શકતા છો મિત્રો, ટ્રાફિક જામ છે અને બ્લોગિંગ ચાલુ છે ભાઈ. આપમાં જીણી જવું કે વીજળી રે જરમાન. જોઈ શકો ભાઈ, રાજકોટનું અત્યારનું પબ્લિક બાકી જોવો ગજબનું હો ભાઈ. હલો મિત્રો, બન્યા રહ્યો, આપણે જવાનું છે જમવા માટે. એટલે મિત્રો આપણે જમી કાઢીને નીકળી ગયા છીએ હવે ઘર તરફ જવા માટે. ભાઈ રાજકોટમાં ભૂકા કાઢી નાખ્યા વરસાદના. બસ શું છે ભાઈ, કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી રહેવાનું છે. મસ્ત મજાનો બ્લોગ છે. ચાલો મિત્રો, રાજકોટની મજા લઈએ. અને છે ને ભાઈ, ખાધા પછી હાદી સોડા પીવા જવાનું મન થઈ ગયું. ચાલો હાદી સોડા પીએ. બાકી રાજકોટનો રોડ તો જુઓ તમે ભાઈ. હા, રંગીલું રાજકોટ હો ભાઈ. લબક ઝબકતી લાઈટ બધા જો આપણે બ્લોગિંગમાં આવો ભાઈ. હા દાદા, રાજકોટની મોજ છે ને. આપણે વધારે જઈશું મળજો. કા દાદા, રાજકોટમાં ભૂકા કાઢે ને વરસાદ. હા ભાઈ, દાદા કે ભૂકા કાઢે ભાઈ. જો બદામ છે પીવો, ચાલો આવી જાઓ. હા, સ્કોર્પિયા વાળા તો ભાઈ. આ કાળી નાગણી સીવી હવે હાદી સોડા પીવા માટે ભાઈ. મિત્રો અમીને પગી ગયા છીએ, અમારા ભાણુભાઈ આવી ગયા છે. સરસ મજાનો ભાઈ જો વરસાદ ભૂકા કાઢે અમને, કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડ્યો. હું ને રવિ બે જો રવિ અત્યારે ફાકી બનાવે છે ભાઈ. રાજકોટમાં બે વસ્તુ વધારે વખણાય, ચા ને ફાકી. એટલે ફાકી એટલે માવો. હા, આપણી ભાષામાં ફાકી એટલે ઓલી કઈ ફાકી કહેવાય? ખાધી ફાકી આવે એ ફાકી ને 135 ઓલો માવો 135 ને 35 માવો. 135 જો ભાઈ અમારે રાજકોટમાં સ્વાગત કરું, ભમ ભવાડાવી બોલાવી કા. હા, તો અમારે ભાણુભાઈ આવી ગયા. અત્યારે આની આટો તો બ્લોગ બનાવી મેં કીધું આ ક્યાં આવી છે? મેં આને તો ઓલા ફૂલ હાર કેમ ગયો? ફૂલાર પહેરવા માંગે. હા, ભાઈ એ તો ભાણુભાઈ બોલા કરે. હાલવા દેજે. હાલો ભાઈ, હલવા દેજો. ફાકી ખાય હો ભાઈ. આ બધા ટેણિયા ફાકી ખાય. બોલો તો યાર ઉડે તો છે નકર બાવળિયામ ખા. તારે ખાતો કરજે, બરોબર ને મિત્રો? ના ભાઈ એવું કઈ ન ભાઈ. બસ હાલો મિત્રો, આ તો કોમેડી મજા આયલા કરે. અને ભાઈ 9:30 થયા, વરસાદ રહેવાનું નામ નથી લેતો. આવે છે સારું છે ગરમી ન થતી. બાકી 4 વાર ના આવ્યો તોય બોલો પરસ્યો. એવી રાજકોટની ગરમી પડે ભાઈ. કાંઈ વાંધો નહીં, બસ હાલો બન્યા રહેજો. હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ભાણુભાઈ કહેજો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, કહી દો. સબસ્ક્રાઈબ એનું પ્રમાણે સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. હા બસ, તો અમારો ભાણુભાઈ કે છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો હવે આપણે બન્યા રહેજો. એટલે હવે આપણે બન્યા જ રહેવું. અને હવે મળશું ને આપણે ડાયરેક્ટ છે ને એક્ઝામ સેન્ટર, બરોબર? તો ટાઈમ રહેશે તો ઉતારી, નકર નહીં ઉતારું, બરોબર? તો બસ હાલો હવે બન્યા રહેજો આપણે હવે, બરોબર? મોર્નિંગ મિત્રો, અને આજે આપણે ફરીથી આવી ગયા સવારના ટાઈમમાં મિત્રો. તો હવે બસ આપણે એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે મિત્રો ફૂલ. શું છે કે હવે નાસ્તો પાણી કરી લઈએ, પણ એ પહેલાં આપણે શું છે કે માતાજીના દર્શન કરી લઈએ. અને જલ્દી શું છે કે આપણે હવે તૈયારી છે એક્ઝામ દેવા જવા માટેની. તો જલ્દી આપણે હવે જઈએ. અને ઘાએ ઘા કહેતા નથી કે કામ કરો એટલે નકર પોગી જવાનું, નકર નહીં પોગો એક્ઝામ નહીં દેવાય. તો પહેલાં માતાજીના આપણે દર્શન કરી લઈએ, પછી જઈએ આપણે નાસ્તો બસ્તો કરવો, બરાબર? તો હાલો મિત્રો, આપણે દર્શન કરી લઈએ માતાજીના. સાંજની જેમ મિત્રો આપણે માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. તો શું છે કે માતાજીના દર્શન કરીને એક્ઝામની શરૂઆત કરી દીધી, બરાબર? તો બસ સારો ફાઇનલી મિત્રો આપણે પહેલાં આપણા બ્લોગમાં કન્ટિન્યુ. અને સરસ મજાનો મિત્રો આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. જય માતાજી, જય ભગવાન, જય ભગવાન સાથે મિત્રો બ્લોગિંગ ચાલુ કરી દીધું છે સવારમાં.
બાકી સવારનો નજારો જો અહીંનો રાજકોટનો એક નંબર નજારો છે. બાકી વાદળાછાયું વાતાવરણ છે અને સરસ મજાનું મિત્રો વાતાવરણ છે અત્યારે આવું કાંક મસ્ત મજાનું. તો બસ ચાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો જો ગુડ મોર્નિંગ ને સરસ મજાનો આપણે રાજકોટનો નજારો લઈએ અત્યારે. રાજકોટ મસ્ત મજાનું લોકેશન છે મિત્રો. શું છે કે મિત્રો આપણે આવી ગયા છીએ અગાસી માથે નજારો લેવા માટે સવારના ટાઈમમાં. એક્ઝામનો ટાઈમ નથી હજી, 7:30 થયા છે એટલે 8 સાડા 8 થઈને આપણે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ જવું. 9 વાગે પહેલાં આપણે જવાનું છે ભાગેશ્વર છે સેન્ટરનું નામ. તો આપણે ત્યાં પહોંચીને પછી આપણે કરવાનું છે થોડુંક આપણે શું છે કે હવે નાસ્તો બાસ્તો કરી આવી બરાબર. તો બસ ચાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ભાણો કેમ મને બ્લોગમાં લ્યો તો જો ભાણો આવવાનો છે મારી સાથે અત્યારે. હા ભણે કેમ સાંજે મજા આવી ને? હવે જવું ને નાસ્તો બાસ્તો કરવા. ચલો જઈ ગયો રહી છે ને જઈ ગયો. હાલો પહેલાં એને ઉઠાડી દેવી, મારો વારો છે જાગતો નથી. બહુ ઊંઘણસી છે, રાતે 12 વાગ્યા લગી જાગતો હતો કા. હાલો મિત્રો બસ કન્ટિન્યુ બન્યા રહેજો ને હવે જઈએ આપણે બરાબર. જય માતાજી. જય માતાજી. ઊભો થા હાલ ઓય હાલ સમજો હાલ ઊભો થાય હાલ ભાગવું છે હાલ. બાબા બ્લોગ કે એટલે એમાં રહીભાઈ જાગી ગયા છે અને હવે ચકલાને છે ને આપણે અમારા નાના નાના પોપટને નાખી દેવાનો છે ચારો. સારું ભેંની જેમ કેમ ચારો એમ નાસ્તો કરવાનો છે. પછી અમે નાસ્તો કરવા જવાના છે. જુઓ તમે મિત્રો છે કે પોપટને છે ને મસ્ત મજાનું આપણે એને બ્રેકફાસ્ટ કરાવી દેવાનું એવું હોય જે હોય. અમે આદિ ભાષામાં કેવી શિરાવા બેસી ગયા એમ બરોબર. હા અમે તો ગુજરાતી વાંધો રાખી એમ ગામડાના માણસો બરોબર ને ભાઈ. હા તો મસ્ત છો ભાઈ. રવિન ભાણું થઈને નીકળી ગયા છે હવે નાસ્તો માટે. જલ્દી ગાયગા નાસ્તો કરીએ ને. એ પેલા અહીંયા મિત્રો બાજુમાં ગ્રાઉન્ડ છે ને એ સરસ મજાનું ક્રિકેટર આવી ગયો બોલો રમવા. આપણે વેર ના પડી જોઈ પણ હાલો વેરના લઈને જવી. વેરના લઈને જવી હાલો. તો હાલો આપણે સ્પ્લેન્ડરમાં બરાબર એમાં 15,000 આપણું કાઢી દીધો 15 નાથી 15 ના. મિત્રો ચાન ભાખરી લઈ લીધી બેન ભાણા બે. કાં ભાણા કાકા જો ચાન ભાખરી લાવ્યા છે, ચટણી લાવ્યા છે, લીલું મરચું લાવ્યા છે. આવું કાંક છે આપણે. હાલો બસ ફાઇનલી શું છે કે મિત્રો આપણે એક્ઝામ દઈ દીધી ને ભાઈ બધા સાનામાના આવે અને હું ત્યાં હવે ઘર બાજુ હોય એવું બરાબર. જવાનું તો આપણે ઘરે હવે તો ઘરે બધું જો એક્ઝામ દઈને જમીનદારીને હવે નીકળવાનું ઘરે. હું નીકળી ગયો ભાઈ અને ભાઈ હવે બેસી ગયો છે ડાયરેક્ટ આપણે
ભાણુભાઈ આવ્યા હતા તો લઈ ગયા છે. તો બસ હવે જઈશું આપણા ઘર તરફ. અને ભાઈ એક્ઝામ તો ભાઈ બધાને કેવી ગયું તો બધાને ખબર જ છે. તો ભાઈ કોઈ પ્રકારનો એક્ઝામ કે પ્રશ્નનું પૂછવું કરવું તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે એક્ઝામ દઈ દીધી અને હું ઘરે જવાની તૈયારી કરતો હતો ભાવનગર જવા માટે. પણ મિત્રો કાળા ગજબની એટલી બધી ગળદી એટલી બસું ફૂલું જે વસ્તુ આવે ને બધી ફૂલું. તો હું જે પાછો ઘરે આવવું પડ્યું. નકર તો વયો સાહેબ વહેલા છતાં પણ કમનસીબી કે ભાઈ વાહનના કારણે અને એટલી ગળદીના કારણે મિત્રો ન જોઈ શક્યો. બીજી વસ્તુ ખાસ અને હું ને અમારા ભાણો બે જો આવી ગયા છે. ભાણો આવી ગયો છે, મને પાછો પૈસાનો લેવા આવ્યો. હવે એ મિત્ર ખાસ એક વાત છે, શેર નહોતી હોય પણ કરી દઉં. મારે 10 મિનિટનું સાહેબ મોડું થાય એમ હતું. કેટલું? 10 મિનિટનું. 8:30 10 મિનિટની વાર હતી. હું અહીંથી આપણે રેલની ચોકડીથી એને રિક્ષા બંધાવી ગયો. નાથી રિક્ષાવાળા એટલું મોડું કર્યું, છેલ્લી 10 મિનિટ વધી ગયો. ભાઈને કોઈ રિક્ષા આપો, હું ઉતરી ગયો. રિક્ષામાં દોડતો થતો હતો. એમાં ભાઈએ મને એક ભાઈએ ગાડીવાળાએ મદદ કરી. બીજી વસ્તુ સેન્ટરે મને પોગાડી દીધું. બરાબર? સેન્ટરે પોગતા મારું સેન્ટર હતું બીજી જગ્યાએ, મતલબમાં એક સ્કૂલ 2 સ્કૂલ વટી. તો પોલીસવાળાએ મને પૂછ્યું ભાઈએ મને કે ભાઈ કેમ એટલા બધા મોડા સાહેબ આવી રીતે તકલીફ છે? તો સાહેબે કાંઈ પણ પ્રશ્ન કર્યા વગર બરાબર કોલ લેટર જોઈન્ટ સીધી એની 4 વ્હીલ કાઢી સાહેબે અને મને એની 4 વ્હીલમાં બેસાડી મને મારા સેન્ટર સુધી પહોંચાડ્યો. જો સેન્ટર સુધી ન પહોંચ્યો હોત ને તો મારે જે 5-6 મહિને જે મહેનત કરી ને ગ્રાઉન્ડને બધું તો મારે મહેનતમાં પાણી ફરી જાય. તો એ ભાઈને દિલથી એના આભાર પ્રગટ કરું છું અને સાહેબને સેલ્યુટ મારું કે ભાઈ જો તમે મને ન પહોંચાડ્યો હોત ને ટાઈમે તો મારી એક્ઝામ ન દે. ભલે રિઝલ્ટ છે કાંઈ પણ હવે પાસનું ફેલનું છે પણ બધાને ખબર જ છે જે થવાનું છે તો થવાનું છે. બરાબર? અહીંયા લખેલું છે તો કોઈ દે કે જવાનું નથી પણ મહેનત એટલી કરશું કે બને સુધી પહોંચી જાય. બરાબર? સાહેબે મને ઠેઠ સુધી પહોંચાડ્યો. એ સાહેબનો બહુ દિલથી આભાર કરું છું કે ભાઈ રાજકોટ પોલીસને ભાઈ સેલ્યુટ મારવી પડે કે ભાઈ નાનું એવું ખાલી એક 5 મિનિટના કારણે જો મોડો પહોંચ્યો હોત ને તો મને એક્ઝામ ન દેવા દે. પણ સાહેબનો દિલથી આભાર કરું અને ભગવાનને એવી પ્રાર્થના કરું કે ભાઈ એને ઘરે ભરા ભંડાર રાખે અને માતાજી એને સુખ સમૃદ્ધિ શાંતિ આપે. બરાબર? તો મિત્રો બસ આપણે છે ને આજનો બ્લોગમાં આપણે એટલું જ છે અને મળશું છે કે આપણે નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય મંગલ અને જય ગુરુવાર સાથે મળશું હવે નવા બ્લોગમાં. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી. બરાબર? મળીએ આપણે નવા વિડીયો. બધાને